નમસ્કાર મિત્રો, વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે। નાસ્તા તો તમે ઘણા ખાયા હશે, પણ આવો નાસ્તો ક્યારે બનાવીને ખાયો છે? તો આ નાસ્તો એકવાર જરૂર બનાવીને ખાજો। એટલું ટેસ્ટી લાગશે કે વારંવાર ખાવાનું મન થશે। તો સૌ પ્રથમ વેજીટેબલ લેવાના છે। બારીક સમારેલા ટામેટા, શિમલા ઓર પ્યાજ, ગાજર, તમને ફાવે તો ગાજરને કદ્દુકસ કરીને લઈ શકો છો। બારીક સમારેલી 2 લવંગિયા મરચાં અને થોડુંક બ્લેક પેપર પાવડર એડ કરીશું। અડધી ચમચી ચાટ મસાલો, ઓરિગાનો હોય તો અડધી ચમચી ઓરિગાનો એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને થોડાક સમારેલા લીલા દાણા એડ કરી એને મિક્સ કરી લેશું। તો આમાં જે આપણે વેજીટેબલ નાખ્યા છે એ તમે વધુ ઓછા કરી તમારી ઈચ્છા મુજબ નાખી શકો છો। તો અહીં વેજીટેબલ મિક્સ તૈયાર છે। આને થોડીક વાર સાઈડમાં રાખી લઈશું। તો હવે આ નાસ્તાને બનાવવા માટે સૂજી અને આટાનો ઉપયોગ વિના આપણે આ નાસ્તો બનાવીશું। અહીં ચણા દાળ અને ચોખાનો ઉપયોગ કરીશું। અહીં આપણે 1 કપ ચોખા અને 1/4 કપ ચણા દાળને લઈ એક બાઉલમાં એને 2 કલાક સુધી પલાળી રાખીશું। હા, અગર આપ જલ્દીમાં હોય તો ગરમ પાણીમાં પલાળી રાખવાથી જલ્દી પલળી જશે। હવે 2 કલાક પછી આ દાળને ચોખાને એક મિક્સર બાઉલમાં એડ કરી લેશું અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી મિક્સ કરી લેશું। આ મિશ્રણ આવું પાતળું જોઈશે, ન વધારે ઘાટું કે ના પાકું। હવે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને હલાવી લેવું। જો બેટર ઘાટું હોય તો થોડુંક પાણી એડ કરી એને હલાવી લેવું। હવે તમારી પાસે ઇનો સોડા કે બેકિંગ સોડા હોય તો એ ચપટી નાખી દેવી અને તેને સારી રીતે મિક્સ કરી લેવું। આવું બેટર બનવું જોઈએ। આ બેટર ઇડલી કે ઢોસા માટે પણ બેસ્ટ છે, પણ અહીં આપણે આ બેટરનો ઉત્પમ માટે ઉપયોગ કરીશું। તો આ માટે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ નાખી અને સફેદ તલ નાખી લેશું। જો તમે નહીં નાખો તો પણ ચાલશે, તમે ઈચ્છો તો તવા ઉપર પણ બનાવી શકો છો। હવે તેલ ગરમ થાય ત્યારે એમાં 1 ચમચો બેટર એડ કરીશું। આને ફેલાવવાની જરૂર નથી, આ બેટર પોતે જ આપમેળે ફેલાઈ જશે। હવે આમાં ઉપરથી જે વેજીટેબલ બાઉલમાં રાખ્યા હતા એને ઉપરથી થોડા થોડા કરી એડ કરી લેશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઉપરથી ઢાંકણ ઢાંકી લેશું। આને 2 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર રાખીશું। હવે 2 મિનિટ પછી જ્યારે આ થોડીક ઉપસી આવે ત્યારે થોડોક તેલ કે ઘી ઉપરથી છાંટીને એને પલટાવી બીજી ભાગ શેકી લેશું। ઉપરથી ચમચાની મદદથી આવી રીતે પ્રેસ કરી લેશું જેથી આ ઉત્પમ સારી રીતે શેકાઈ જાય। હવે આને આપણે ઉતારી લેશું। તો તૈયાર છે તમારું એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્પમ। તો તમે પણ આ રીતથી એકવાર આ નાસ્તો જરૂર બનાવજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।